કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ભચાઉ ગાંધીધામ હાઈવે પર જવાહરનગર નજીક આજે બપોરના સમયે એક મોટી દુર્ઘટના સામે આવી છે. શંકર ટિમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગની ઘટના બપોરે 2:30 વાગે બની હોવાની સૂત્રોમાંથી માહિતી મળી રહી છે. ગોડાઉનથી માત્ર 25 થી 30 મીટરના અંતરે ગાયત્રી પેટ્રોલ પંપ પણ આવેલું હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની છે, કેમ કે હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી વિકરાળ આગે પેટ્રોલ પંપને 3 બાજુથી ઘેરી લેતા સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો. ભચાઉ અને ગાંધીધામ ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. 10 થી વધુ ફાયરની ટીમો દ્વારા આગને કાબૂમાં લેવા માટે સખત મહેનત કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આગની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આગના ગોટે ગોટા ઉપર આકાશમાં 5 કિલોમીટર દૂર સુધી સ્પષ્ટપણે જોવામાં આવી રહ્યા છે.